જે નામની પાસે હણા આવે ને એને સમજવો બહુ કઠિન પડે. એ કોઈનો નથી હોતો, એનું કોઈ નથી હોતું, એ અસંગ અને કંઈક જુદું જ વ્યક્તિત્વ હોય. હણનું કોઈ નહીં, હણનું કાંઈ નહીં. એવો જ કૃષ્ણ, એમાંય હણ. વિકર્ણ એમાંય હણ, ખબર જ ન પડે. કુંભકર્ણમાં ક્યાં ખબર પડે? જાગે ત્યારે રાવણને એમ કહે કે જગતની માતાનું અપહરણ કર્યું, મૂરખ, મને વળી પાછો થોડોક શરાબ પીવડાવી દીધો તો વળી યુદ્ધ ચડ્યું. એનું કઈ ખબર જ ન પડે, એની પાછળ હણ શબ્દ આવે. દ્રોણ, હજી હુંચકો મન નથી પડતો આ દ્રોણે હું કર્યું મહાભારતમાં, કારણ કે એની પાછળ હણ કોઈનો નહીં. હણ તત્વ જ એવું છે. એટલે જ કૃષ્ણ કહે અહીંયા કોઈ કોઈને હણતું નથી. હણમાંય હણ. આ બધા મરેલા જ છે, તું હું કામ તારા માથા ઉપર લે છે? ન હન્ય તે હન્ય માને શરીર.